મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો મારી ઘરે અત્યારે ભાખરીના પીઝા બની રહ્યા છે અને મને પણ ભૂખ લાગી છે, તો ચાલો હું તમને તેમની રેસીપી બતાવું છું। ભાખરીના પીઝા બનાવવા હાટું આપણે ગાજર, કાંદા, કેપ્સિકમ, ટમેટા, કાકડી, કોબી અને પીઝાની ચટણી અને ભાખરી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો હું તમને આગલી રેસીપી બતાવું। બનાવવા તૈયાર છે તો સૌપ્રથમ આપણે થોડુંક તેલ નાખવાનું રહેશે તેમાં, ને તેને ફરતું કરી નાખવાનું છે તેથી ગરમ થઈ જાય, અને ભાખરી મૂકવાની છે। ચટણી નાખવાની છે, પહેલા ફરતી ચટણી સોપડવાની છે। હવે તેમાં આપણે કોબી નાખવાની છે ફરતી, કાકડી નાખવાની છે, ગાજર નાખવાનું છે, કાંદા નાખવાના છે, કેપ્સિકમ થોડુંક નાખવાનું છે ફરતે, અને છેલ્લે થોડાક ટમેટા નાખવાના છે। પાંચ મિનિટ સુધી ગરમ થવા દેવાના છે। આપણે થોડુંક સોસ ઉપરથી નાખવું, આ રીતે આપણે થોડોક સોસ નાખી દેવાનો છે, તો મને મનપસંદ હોય તેમ। આપણા પીઝા તૈયાર થઈ ગયા છે। હવે તેની ઉપર આપણે સોસ નાખવાનો છે, અને ચીઝ પણ લાવ્યા છે તે પણ નાખવાનું। તો હવે આપણે ચીઝ આવી ગયું છે, ને ચાલો આપણે ચીઝ નાખીએ પીઝા ઉપર। આપણા પીઝા તૈયાર થઈ ગયા છે, તો ચાલો હવે તેને આપણે કાપી નાખીએ। આપણા પીઝા તૈયાર થઈ ગયા છે, તો ચાલો આપણે પીઝા ટેસ્ટી કરીએ। બહુ મસ્ત બન્યા છે। તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયો પણ જોતા રહેજો।